નમસ્કાર દર્શક મિત્રો, મહાસાપુરા ન્યૂઝ અને કચ્છિયા ટીવી સમાચારમાં આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। સાપ્તાહિક રાશિ ભવિષ્ય તારીખ 23/2/2019 થી તારીખ 1/3/2019 એનું આ સાપ્તાહિક રાશિ ભવિષ્ય આપ હવે સાંભળશો। તો પ્રથમ રાશિ છે મેષ રાશિના દર્શક મિત્રો, આ સપ્તાહ દરમિયાન તમારી જે આર્થિક સ્થિતિ છે એ મજબૂત કરવા માટે તમારે વધારે મહેનત કરવી પડશે। સાથે તમારા જે સંતાનો છે એની પણ સફળતા પ્રાપ્ત કરવા માટે અને તમારે એમાં સમય વધારે લાગી શકે છે। પણ મિત્રો, કોઈ નવો વ્યાપાર ધંધો કરવો હોય તો એના માટે અને આ સમય છે એ બહુ સારો છે। અને સાથે કોઈ પણ નવી જાતની ટેકનોલોજી એનો ઉપયોગ પણ તમે કરી શકો છો। સાથે તમારી કાર્યક્ષમતા છે એમાં પણ વધારો થાય। પણ મિત્રો, ખાસ કરી સપ્તાહ દરમિયાન ગુસ્સા ઉપર કાબુ રાખવો, નહીતર આર્થિક અને શારીરિક નુકસાન છે એ થઈ શકે છે। આર્થિક પરિસ્થિતિ સારી, સ્વાસ્થ્ય છે એ સંભાળવું। બીજી રાશિ છે વૃષભ રાશિના દર્શક મિત્રો, આ સપ્તાહ દરમિયાન તમારા જે ઘરમાં કે પરિવારમાં બહુ વાદ વિવાદ ન થાય એ જોવું, અને તેના માટે તમે લોકો સાથે પ્રેમપૂર્વક વાત કરવી। કોઈ પણ દસ્તાવેજ કે કોઈ પણ પ્રકારના જે કાગળ છે એના પર સહી કરવા કરતા 100 ગણો વિચાર કરવો, પછી જ એમાં તમારે સહી કરવી, નહીતર તમને નુકસાન થઈ શકે છે। ખાસે કોઈ પણ નિર્ણયો એ લેવા કરવામાં પણ વિચાર કરવો, ધ્યાન રાખવું। વાદ વિવાદથી દૂર રહેવું। આર્થિક પરિસ્થિતિ છે એ તમારી મધ્યમ રહેશે, અને સ્વાસ્થ્ય છે એ પણ થોડું મધ્યમ રહેશે। ત્રીજી રાશિ છે મિથુન રાશિના દર્શક મિત્રો, આ સપ્તાહ દરમિયાન તમારે બિનજરૂરી ખર્ચાઓ છે એના ઉપર લગામ લગાવવી જરૂરી છે, નહીતર તમને આર્થિક સંકટ છે એ ઊભું થઈ શકે છે। સાથે કોઈ રચનાત્મક પ્રવૃત્તિથી જોડાઈ અને તમે આગળ આવી શકો છો। યાત્રા કે પ્રવાસનું આયોજન થાય, અને સાથે પરિવારમાં કોઈ ધાર્મિક વિધિ છે, વિધાન છે એ થઈ શકે છે। તમે આધ્યાત્મિક તરફ વળી શકો છો। સપ્તાહ દરમિયાન આર્થિક પરિસ્થિતિ મધ્યમ, અને સ્વાસ્થ્ય છે એ સંભાળવું। ચોથી રાશિ છે કર્ક રાશિના દર્શક મિત્રો, આ સપ્તાહ દરમિયાન તમને અચાનક દ્રવ્ય લાભ થઈ શકે છે, અને આ લાભ છે એ કદાચ વિદેશ દ્વારા પણ થઈ શકે, કે વિદેશમાં રહેતી વ્યક્તિઓ દ્વારા પણ થઈ શકે છે। પણ મિત્રો, ખાસ કરી તમે આગળ વધવા માટે અને થોડી અડચણ આવી શકે છે, તો એ અડચણ ઊભી કરવાવાળા લોકો છે એ તમારા જ લોકો હોઈ શકે। સ્વાસ્થ્ય છે એ પણ સંભાળવું છે, અને ખાસ કરી આ સપ્તાહ દરમિયાન જે કાનૂની દાવપેચ છે એમાં તમારે સંભાળવું, અને એમાં તમને કદાચ જીત પણ મળી શકે છે। આર્થિક પરિસ્થિતિ તમારી સારી રહેશે, સ્વાસ્થ્ય છે એ મધ્યમ રહેશે। પાંચમી રાશિ છે સિંહ રાશિના દર્શક મિત્રો, આ સપ્તાહ દરમિયાન તમે જે ક્ષેત્રમાં કામ કરો છો એ ક્ષેત્રમાં તમને થોડી તકલીફ પડી શકે છે, સાથે ખર્ચાઓ પણ વધી શકે છે। પણ તમારી જે બુદ્ધિ ક્ષમતા છે એને તમે વધારવું, કારણ કે તમારી બુદ્ધિ ક્ષમતાને કારણે તમે થોડા આગળ આવી શકો છો। અને વ્યાપાર ધંધામાં પણ પાર્ટનરશિપમાં વ્યાપાર ધંધો કરતા એ લોકો માટે આ સમય છે એ સારો છે। લગ્ન ઈચ્છુક યુવક યુવતીઓ માટે આ સમય સારો, અને સંતાનોની સ્વાસ્થ્ય છે એ સંભાળવું। આર્થિક પરિસ્થિતિ અને સ્વાસ્થ્ય એ બંને સંભાળવાની જરૂર છે। છઠ્ઠી રાશિ છે કન્યા રાશિના દર્શક મિત્રો, આ સપ્તાહ દરમિયાન તમને આકસ્મિક લાભ થઈ શકે છે। તમે જે લોકો સાથે કાર્ય કરો છો એ લોકો તમારા ઉપર બહુ જ વિશ્વાસ મૂકશે। જે લોકો જમીન મકાનના વ્યાપાર સાથે જોડાયેલા છે એમના માટે આ સમય છે સારો છે, પણ વિરોધીઓ માથું ઉચકી શકે છે તે જોવું। નવા પડકારો પણ તમને સામે આવશે। પણ મિત્રો, સપ્તાહ દરમિયાન બહાર ખાવા પીવામાં બહુ ધ્યાન રાખવું, અને સાથે આ સપ્તાહ દરમિયાન તમારું સ્વાસ્થ્ય છે એ પણ બગડી શકે છે।
આર્થિક પરિસ્થિતિ પણ તમારે સાચવવાની જરૂર છે. 7મી રાશિ છે તુલા. તુલા રાશિના દર્શક મિત્રો, આ સપ્તાહ દરમિયાન તમે જે કાર્ય છે એ શરૂ કરશો એ કાર્ય પૂરું કરીને જ રહેશો. સાથે તમને વારસાઈ સંપત્તિ પણ મળી શકે છે અને વિદેશ યોગ પણ થઈ શકે છે. વ્યાપાર ધંધામાં આગળ વધવું અને નવા વિષયો પર તમારું ધ્યાન છે એ કેન્દ્રિત થઈ શકે છે. ખાસ કરી સપ્તાહ દરમિયાન તમારે વાહન ચલાવવામાં ધ્યાન રાખવું. આર્થિક પરિસ્થિતિ અને સ્વાસ્થ્ય એ બંને મધ્યમ રહેશે. 8મી રાશિ છે વૃશ્ચિક. વૃશ્ચિક રાશિના દર્શક મિત્રો, આ સપ્તાહ દરમિયાન તમે સ્પષ્ટ વક્તા બનશો, પણ એનું પરિણામ ભોગવવા તમે તૈયાર રહેજો. કારણ કે તમારા પરિવાર કે તમારા મિત્રો એ તમારી સાથે રહી નહીં શકે. કોઈ પણ યોજનાઓ છે એ પણ તમારે બનાવી શકશો. ખાસ કરી આ સપ્તાહ દરમિયાન કોઈ લાંબા ગાળાની યાત્રા કે પ્રવાસ એનું આયોજન થઈ શકે છે. પણ મિત્રો, આ યાત્રા કે પ્રવાસ ઓચિંતાનું મોકૂફ પણ થઈ શકે છે. જીવન સાથી સાથે સમય વિતાવવો બહુ જરૂરી છે. આર્થિક પરિસ્થિતિ સારી અને સ્વાસ્થ્ય છે એ તમારું મધ્યમ રહેશે. 9મી રાશિ છે ધન. ધન રાશિના દર્શક મિત્રો, આ સપ્તાહ દરમિયાન તમારા જીવનમાં થોડો ચડાવ ઉતાર આવી શકે છે. સાથે જે તમારા માર્ગ છે એ માર્ગમાં પણ થોડી અડચણ આવશે. પણ તમારો સાચો આત્મવિશ્વાસ એ અડચણો છે એ દૂર કરી શકે છે. સાથે કોઈ પણ કાર્યમાં શોર્ટકટ લેવો નહીં. જે કાર્ય જે રીતે થઈ શકતું હોય એ જ રીતે કરવું, નહીતર તમારું કાર્ય છે એ સફળ થશે નહીં. સાથે બિઝનેસ માટે લાંબી મુસાફરી એ પણ થઈ શકે છે. પણ મિત્રો, એ મુસાફરીમાં થોડું ધ્યાન રાખવું. આર્થિક પરિસ્થિતિ સારી અને સ્વાસ્થ્ય છે એ મધ્યમ રહેશે. 10મી રાશિ છે મકર. મકર રાશિના દર્શક મિત્રો, આ સપ્તાહ દરમિયાન તમને પોતાના પર સંપૂર્ણ ભરોસો કરવો પડશે અને સાથે અચાનક દ્રવ્ય લાભ છે એ પણ થઈ શકે છે. કારણ કે તમારી જે આર્થિક સુધારો છે એના કારણે થશે. મિત્રો, ખાસ કરી આ ધાર્મિક સપ્તાહ તમારા માટે રહેશે. તમે ધર્મ સાથે બહુ જ સારી રીતે જોડાઈ શકો છો. તમારે ઘેર ધાર્મિક આયોજન, કથા, યજ્ઞ વગેરે પણ થઈ શકે છે. અને મિત્રો, એનું ફળ પણ તમને પ્રાપ્ત થશે. જે લોકો આ સમય સંતાનો સાથે વિતાવશે તો એમના સંતાનો સાથે તમે વધારે તમારો જે સંબંધનો નાતો છે એ મજબૂત થઈ શકે છે. પણ થોડી સંતાનો પ્રત્યે ચિંતા પણ થશે, પણ એમાં ચિંતા કરવી નહીં. ખાસ કરી આ સપ્તાહ દરમિયાન તમારી આર્થિક પરિસ્થિતિ છે એ મધ્યમ રહેશે. સ્વાસ્થ્ય છે એ સાચવવું. 11મી રાશિ છે કુંભ. કુંભ રાશિના દર્શક મિત્રો, આ સપ્તાહ દરમિયાન તમારે જે જરૂરિયાત વગરની ચીજ વસ્તુ છે એના પર ખર્ચ કરવો નહીં, નહીતર આર્થિક સંકટ છે એ ઊભું થઈ શકે છે. વ્યાપાર ધંધામાં પણ જે પાર્ટનરશિપમાં કામ કરે છે આ લોકોને લાભ થઈ શકશે. પણ મિત્રો, એમાં વધારે સાવધાની રાખવી જરૂરી છે. વિરોધીઓ પણ તમારું કામ ખોટી કરવા માટે કરી અને માથું ઉચકી શકે છે, એ પણ જોવું. વાહન ચલાવવામાં સાવધાની રાખવી, અકસ્માત થઈ શકે છે. આર્થિક પરિસ્થિતિ થોડી નબળી રહેશે. સ્વાસ્થ્ય પણ થોડું સાચવવાની જરૂર છે. 12મી રાશિ છે મીન. મીન રાશિના દર્શક મિત્રો, આ સપ્તાહ દરમિયાન તમારે વાદ વિવાદથી દૂર રહેવું, સાથે તમારા ખર્ચામાં પણ સંભાળવું. કારણ કે તમારી પાછળ જે લોકો છે એ લોકોને પસ્તાવાનો સમય આવે નહીં એની કાળજી રાખવી. ખાસ કરી ભવિષ્યમાં પણ બચત માટેનું આયોજન કરવું બહુ જ જરૂરી છે. તમારા કાર્યક્ષેત્રમાં પણ ઘણું બધું બદલાઈ શકે છે. તમારા ઘરમાં પણ નવી વસ્તુ આવી શકે છે. તમારા ઓફિસમાં પણ નવી વસ્તુઓ આવી શકે છે. ફેરફાર શક્ય છે. તો ખાસ કરી તમારા ઓફિસ કે ઘરમાં આ સપ્તાહ દરમિયાન કોઈ ફેરફાર થાય તો મૂંઝાવું નહીં. આર્થિક પરિસ્થિતિ છે એ તમારી મધ્યમ રહેશે. સ્વાસ્થ્ય છે એ સાચવવાની જરૂર છે. તો મિત્રો, આ સાપ્તાહિક રાશિ ભવિષ્ય આપે મારા દ્વારા જાણ્યું
અને તમારા મૂંઝાતા જીવનના કોઈ પણ પ્રશ્નો છે આપ મને પૂછી શકો છો. મારા મોબાઈલ નંબર છે 98-251-31-443. આપ આ નંબર પણ વોટ્સઅપ કરી શકો છો. તમારું નામ, જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ, તો તમારા મૂંઝાતા કોઈ પણ પ્રશ્નો છે એનો ઉકેલ અમે લાવી શકશું. ખાસ કરી અને chetanmaharaj.com એ વેબસાઇટ પર આપ લોગિન કરી શકો છો. તો મિત્રો, ફરીથી આવતા સપ્તાહે આ જ ચેનલ દ્વારા આપણે મળશું. ત્યાં સુધી સર્વ સુખી રહો, નિરોગી રહો અને દેશ માટે સતર્ક રહો. ચેતન મહારાજના જય શ્રી કૃષ્ણ.